જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. સવાર સવારના આપણે નાઈને શેરી નાહી ધોઈને શેરીમાં આવી ગયા. આપણા ભાઈ કૃષ્ણભાઈ આવી ગયા છે. આ બુલેટ લઈને આપણે જવાનું હવે. આ જો આપણી સસ્તી બુલેટ લઈને આપણે જવાનું છે. અરે ભાઈ મોંઘી જાશે. મોંઘી એટલે વરગડમાં જવાનું થાય, પણ આ ભાઈ નથી હાલતો, હું એકલો જાઉં. આમ જો અરે મારી ગાડી લઈને હું કેમ બૂટ સીન સપાટા રોલા સોલા કરીને આપણે જવાનું. ભાઈ ચાલુ કર. હા જો કરાવી લીધી નથી. અરે તમારે ચાલુ. ગાડી બુલેટમાં કિક ન લાગે. હાજે બુલેટમાં સેલા જ આવે. તો ફાઇનલ મિત્રો આંધી ચાલુ નથી થઈ. પેટ્રોલ પૂરો આપણે ચાલુ કરવાની છે. પછી આપણે સવારના મિત્રને ઘરે આવી ગયા વરગઢમાં. અને અહીંયા જો આપણે મિત્ર આમ બે આંગળી આમ કરે, એનો મતલબ શું છે તે પણ કોમેન્ટ કરજો. અને આમ આગળ જો આપણે ઝૂમ કરીએ, જો વિસનભાઈ અહીંયા આવીને બટનમાંથી ઘરેથી એમને એમ દોડ આવે. પછી બાઇક લઈને આપણે આવી ગયા લેવર આગળ. અહીંયા હવે આ બધા ભાઈનો વિચાર શું હોય ક્યાં ખબર નથી પડતી. અહીંયા આવીને વચ્ચે રસ્તામાં ઊભી રાખી દીધી. હવે ક્યાં જવું ને કાંઈ નક્કી નથી. જુઓ તમે. પછી મિત્રો હાલતા આપણે બીજે ક્યાંક આવી ગયા, ક્યાં આવ્યા એ ખબર નથી. અને અહીંયા વરરાજ આવી ગયા બારે. અને આ બાજુ ચા છે, તો ચા વગર મને ચેન ન પડે. પછી વળી પાછા આપણે આપણી ડુકાટી લઈને નીકળી ગયા લેવર. ક્યાં જશું એનું કાંઈ નક્કી નથી, પણ હાલે તો જા બાવડી આમ ગા. પછી ઉમાંથી હાલતા આપણે આગળ નીકળી આવી ગયા સીધા શામજીભાઈને ઘરે. અને અહીંયા પણ વરગડ આવી ગયા હતા. તો થોડી વાર પછી આપણે વરગડમાં શું હોય તે દેખાડશું. તો રીતિ રિવાજ પ્રમાણે લાડાની વિધિ કરવા મળી ગયા. અહીંયા લાડાનું બધું કામ કરવાનું કરી નાખે છે ચાલુ. શું આવે તે આપણે આખો વિડીયો ઉતાર્યો તો આગળ જોજો, તમે મજા આવશે. શું કરવું? હા માથે ઢોરો, આપણે ઢોરો ખબર છે. પછી મિત્રો હવે લાડો ઘોડે ચડવા એકદમ તૈયાર છે. તો કાલે લાડો આપણે ઘોડે ચડાવી નાખવું છે. પછી તો ગોતીડો ભરવાનું કરી નાખ્યો કામ ચાલુ. અને આવો તો આપણે ઘણા જ આવી ગયો. જુઓ પછી તો આપણે કોકની એક્ટિવાને મારી નાખ્યો બૂચ અને લઈને નીકળી ગયા ટ્રાવેલિંગ ઉપર. ક્યાંક હાલીને ક્યાંક કોકની બૂચ મારી ક્યાંક જવું જ પડશે ને આપણે. અને આપણે ગયા હતા ઘનશ્યામનગર આહિર સમાજવાડીમાં જમવા માટે. અને આ બધા જો આટલેથી ભૂખ હડતાલ ઉપર હતા અને આજ છૂટા થયા 10 દિનની ભૂખું કાઢે. જો પછી મિત્રો ઉहाँથી સાંજનો ટાઈમ થઈ ગયો અને આપણે આવી ગયા આપણા મામાને ઘરે. આ છે આપણા મામાવાળા ઈશ્વરભાઈ લાડા, એ ફૂલ ફોર્મમાં છે. અને અહીંયાથી પણ વરગડ જવાના છે. આપણે અહીંયાથી થોડી પછી નીકળશું. પછી મિત્રો આપણે અહીંયાથી લેવર નીકળી ગયા. આગળ બ્રેજાને એના આગળ છે ટ્રેક્ટરને, એની વાંહે છીએ આપે ને કાચો રસ્તો હોય ને ક્યાંક. પછી આગળ આપણે વરગડવાળાના ઘરે આવી ગયા. અહીંયા તો મોકેરા મહેમાનો આવી ગયા હતા, જે મોટી તાદાદમાં છે પણ ક્યાંય હમાય એમ નહોતા. તો પછી એને આપણે આગળ જવા દીધા કે તમે જાઓ ભાઈ. પછી રોજની જેમ આપણે આવી ગયા. અહીંયા ઠંડા વેચવાનું કામ ચાલુ હતું ત્યાં. હા જુઓ આ બાજુ ઠંડા કમ્પ્લીટ વેચાઈ ગયા અને બધા પોતપોતાની રીતે પીવા મળી ગયા. આ છે આપણા મસનભાઈ. અને પછી આ બાજુ આવી ગયા આપણે આગળ. અહીંયા વરરાજા ડાર વેચે રહ્યા. તો મિત્રો પછી પડી ગઈ એકદમ મસ્ત મજાની સાંજ. ને સુરજ દાદા પણ આમ હાથમાંની ફૂલ તૈયારીમાં છે.
અને આજ માટે બસ આટલું જ. અને કાલે અમારે વૈશાખની અંધારી તેરસ છે, તો કાલે લગ્નની જાનનો વ્લોગ આવશે, તો એ પણ તમે જોવાનું ચૂકતા નહીં. અને આજ માટે બસ આટલું જ. આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.